બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વાત કરી લઈએ રાજકોટના અગ્નિકાંડ દુર્ઘટના મામલે તો તપાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટા ખુલાસાઓ સામે આવ્યા છે અને એસઆઈટીએ સરકારમાં રિપોર્ટ સોંપ્યો છે જેમાં 3 સૌથી મોટા અવલોકનો સામે આવ્યા। તો આ સિવાય પોલીસ વિભાગ માટે એસઆઈટીના 4 મોટા અવલોકનો છે જેમાં પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તત્કાલીન પીઆઈ એનઆઈ રાઠોડ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વીઆર પટેલે લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હોવાનું ટાંક્યું છે। તો આ સિવાય મહાનગરપાલિકાને લઈને પણ એસઆઈટીએ 6 અવલોકનો જાહેર કર્યા છે અને આ સમગ્ર મામલે અપડેટ આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે। એમની પાસેથી વધુ વિગતો લઈએ। અંકિત, જે અવલોકનો જાહેર કર્યા છે એમાં હજુ કયા કયા અવલોકનો છે અને એવી કઈ ગંભીરતાઓ દેખાડવામાં આવી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે એસઆઈટીની ટીમ કે જે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગઠન કરવામાં આવ્યા છે તેમને 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને જે છઠ્ઠો આરોપી છે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન કે જેનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે, તો સાથોસાથ જે 7મો આરોપી છે અશોકસિંહ જાડેજા તેની શોધખોળ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથોસાથ આરએનબીના અધિકારી હોય કે પછી આરએમસીના ફાયર વિભાગના અને ટાઉન પ્લાનિંગ ઓફિસરો હોય તો સાથોસાથ પીજીવીસીએલના અધિકારીઓ હોય તેમની પૂછપરછ ચાલી રહી છે। તો સમગ્ર મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગઈકાલે રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટની અંદર એસઆઈટીના જે અધિકારીઓ છે તેમણે લખવામાં આવ્યું છે અવલોકન જે ખાસ કરીને કર્યું છે કે એન્ટ્રી એક્ઝિટ માટે માત્ર એક જ ગેટ હતો, ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હતો। સાથોસાથ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટે માત્ર 4 થી 5 ફૂટ પહોળી સીડી છે તે રાખવામાં આવી હતી। તો સાથોસાથ જે લાયસન્સ વિભાગના અધિકારી અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ વીઆર પટેલ કે જેમણે સ્થળ તપાસ નહોતી કરી, સાથોસાથ આરએનબીના અધિકારીઓ છે કે તેમને પણ સ્થળ તપાસ કર્યા વગર જ પોતાની જે ફરજમાં બેદરકારી છે તે દાખવી છે। સાથોસાથ જે સ્ટેશન ઓફિસર છે તેમણે પણ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન વિભાગના જે અધિકારીઓ છે તેમણે પણ પોતાની બેદરકારી દાખવ્યાનું હાલ જે એસઆઈટીની ટીમ જે રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરવામાં આવી છે તેમણે પોતાનો પ્રથમ જે પ્રાથમિક રિપોર્ટ છે તે સબમિટ કરી દીધો છે। જી બિલકુલ અંકિત, આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે। અને આ સાથે જ આગળ વધી અને વાત કરીએ તો કોંગ્રેસે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાજકોટનો બનાવ અકસ્માત નહીં હત્યાકાંડ છે અને આ ઘટનાની તપાસમાં મોટા માથાને બાકાત રખાયા છે। બદલી સસ્પેન્ડ કરાયેલાઓના નામ એફઆઈઆરમાં કેમ નથી? હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે। હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે। જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે, જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએએસ અને આઈપીએસ અધિકારી હોય, બદલી કરી એનો મતલબ એ દોષિત છે અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે, તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા?